સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 5 માર્ચ 2024 રોજ અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વિગતવાર જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા સર્વેની જગ્યા ભરવા માટે નીચેની કેટેગરી વાઇઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। જે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની વેબસાઇટ www.imc.gov.in પર જઈ તારીખ 5 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 દરમિયાન ઓનલાઈન અરજી ઉમેદવાર કરી શકશે અને ઓનલાઈન ફી ભરવા માટેની છેલ્લી તારીખ મિત્રો 26 માર્ચ 2024 દરમિયાન ફી ભરી શકાશે। આ મિત્રો અલગ અલગ જગ્યાઓ જોઈએ તો મિત્રો આ પ્રમાણે છે। જેમાં મિત્રો પ્રથમ નંબર પર છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટની જગ્યા કુલ 1 જગ્યા છે જે બિન અનામત માટે રહેશે। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 ઉપર છે મેનેજરની જગ્યા કુલ 8 જગ્યા છે જેમાં બિન અનામત 3 જગ્યા, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે 2 જગ્યા, એસીબીસી માટે 2 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા અને મહિલાઓમાં બિન અનામતમાં 1 જગ્યા રહેશે અને માજી સૈનિકો માટે કુલ 2 જગ્યા રહેશે। ટોટલ મળીને 8 જગ્યાઓ રહેશે મેનેજર। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 3 ઉપર છે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટની જગ્યા કુલ 3 જગ્યા છે, બિન અનામતમાં 1 જગ્યા છે, એસીબીસી ઉમેદવાર માટે 1 જગ્યા અને અનુસૂચિત જનજાતિ માટે 1 જગ્યા રહેશે। ટોટલ 3 જગ્યા છે આસિસ્ટન્ટ એકાઉન્ટ માટે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે મિત્રો વોર્ડ ઓફિસરની જગ્યા છે કુલ 3 જગ્યા છે જેમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 1 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા છે। ટોટલ મળીને 3 જગ્યા છે વોર્ડ ઓફિસરની અને મિત્રો એકંદરે ટોટલ જગ્યા 15 રહેશે કુલ જગ્યાઓની જે જગ્યાઓ ભરવાની થશે તે। ત્યારબાદ મિત્રો વિગતવાર જોઈએ શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ તો મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે ડેપ્યુટી ચીફ એકાઉન્ટની લાયકાત જોઈએ તો ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ કરેલ હોવું જોઈએ અથવા પોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ ICWA કરેલ હોવું જોઈએ અથવા તો પોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ CAM કરેલ હોવું જોઈએ અથવા તો MCOM કરેલ હોવું જોઈએ અને અનુભવ જોઈએ તો મિત્રો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બોર્ડ નિગમ, મહાનગરપાલિકામાં હિસાબી અથવા ઓડિટ કામગીરીનો 4 વર્ષનો અનુભવ અથવા તો કંપની એક્ટ હેઠળ નોંધાયેલ જાહેર કંપનીમાં મેનેજર કક્ષાનો હિસાબી અથવા ઓડિટ કામગીરીનો 4 વર્ષનો અનુભવ હોવો જોઈએ। તો આ પ્રમાણેની શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ ડેપ્યુટી ચીફ એકાઉન્ટ। અને મિત્રો તેનું પગાર ધોરણ જોઈએ તો મિત્રો 3 વર્ષ ફિક્સ પગાર ધોરણ 64,400 રૂપિયા ફિક્સ પગાર ધોરણ રહેશે અને 3 વર્ષની સંતોષકારક સેવા બાદ ધ્યાને લઈ 7મા પગાર પંચ મુજબ 53,100 થી 1,67,800 રૂપિયા ચૂકવવાનું થશે। અને મિત્રો વય મર્યાદા જોઈએ તો 21 વર્ષ થી ઓછી નહીં 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ચીફ ડેપ્યુટી ચીફ એકાઉન્ટ। ત્યારબાદ મિત્રો ક્રમ નંબર 2 ઉપર જોઈએ તો મેનેજરની છે તેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો મિત્રો માન્ય યુનિવર્સિટીની કોઈ પણ વિદ્યા શાખામાં સ્નાતક કરેલ હોવું જોઈએ। મિત્રો પગાર ધોરણ જોઈએ તો મિત્રો 64,400 રહેશે અને 3 વર્ષની સંતોષકારક સેવા બાદ 7મા પગાર પંચ મુજબ 53,100 થી 1,67,800 રૂપિયા નંબર 3 ઉપર છે આસિસ્ટન્ટ એકાઉન્ટની તેની લાયકાત જોઈએ તો સીએ કરેલ હોવું જોઈએ અથવા તો ICWA એટલે કે પોસ્ટ એન્ડ વર્ક્સ એકાઉન્ટ કરેલ હોવું જોઈએ અથવા તો પોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટ કરેલ હોવું જોઈએ અને MCOM પાસ હોવું જોઈએ મિત્રો। અને તેનું પગાર ધોરણ જોઈએ મિત્રો તો પગાર ધોરણ રહેશે 13,700 રૂપિયા 5 વર્ષની સંતોષકારક સેવા બાદ। ત્યારબાદ મિત્રો તેનું પગાર ધોરણ રહેશે 44,900 થી 1,42,400 રૂપિયા અને તેની વય મર્યાદા જોઈએ તો 18 વર્ષથી ઓછી નહીં 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। અને લાસ્ટમાં મિત્રો ક્રમ નંબર 4 વોર્ડ ઓફિસરની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ યુનિવર્સિટીમાં વિદ્યા શાખાના સ્નાતક હોવા જોઈએ। પગાર ધોરણ 5 વર્ષ માટે 53,700 રહેશે અને ત્યારબાદ 5,000 પૂર્ણ કર્યા બાદ મિત્રો 44,900 થી 1,42,400 પગાર ધોરણ ચૂકવવા પાત્ર રહેશે। વય મર્યાદા મિત્રો 18 વર્ષથી ઓછી નહીં 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં। તો આ પ્રમાણે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને પગાર ધોરણ રહેશે। અને ત્યારબાદ અગત્યની સૂચનાઓ અહીંયા આપેલી છે મિત્રો જે આરક્ષિત ઉમેદવારો છે તેની ઉપલી વય મર્યાદામાં જે સરકારના નિયમો મુજબ છૂટછાટ મળવા પાત્ર રહેશે મિત્રો। અને ત્યારબાદ એસીબીસી ઉમેદવારો અને ઈડબ્લ્યુએસ કેટેગરી ઉમેદવારો માટે જે સર્ટિફિકેટ હોવું જોઈએ ક્રિમિનલ સર્ટિફિકેટ અને ઈડબ્લ્યુએસ કેટેગરી માટે જે સર્ટિફિકેટ હોય તે પ્રમાણે હોવું જોઈએ। કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ મિત્રો જે સરકારના નિયમો મુજબ રહેશે। ત્યારબાદ ઓનલાઈન અરજી મિત્રો કર્યા બાદ જે ફી રહેશે તે બિન અનામત કેટેગરીના મુજબ 500 રૂપિયા અને ત્યારબાદ અન્ય કેટેગરીના તમામ મુજબ 200 રૂપિયા ફી ભરવાની રહેશે મિત્રો। મિત્રો ફી ભર્યા બાદ મિત્રો અરજી ફી ન ભરવામાં કોઈ પણ પ્રકાર લેખિત પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો જોઈએ
લાસ્ટમાં. તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 5 માર્ચ 2024 થી 26 માર્ચ 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે. તો જે પણ ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તો સર્વ ઉમેદવાર નોંધ લેવા વિનંતી. અને વિડીયો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.